તો ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટી ખાતે THDCના વિષ્ણુગઢ પીપલકોટી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં દુર્ઘટના સર્જાઈ છે. ટનલની અંદર અચાનક ભારે કાટમાળ અને પાણીનો ધસમસતો પ્રવાહ ઘૂસી જતા ત્યાં કામ કરી રહેલા 22 જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા. આ ભયાનક હોનારતમાં 7 કામદારોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 14 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર, NDRF અને SDRF ની ટીમો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો બચાવ ટીમો જે છે એમણે અત્યાર સુધીમાં 20 કામદારોને ટનલમાંથી બહાર કાઢી લીધા છે, જ્યારે હજુ પણ એક શ્રમિક ગુમ હોવાથી તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ટનલની અંદર ભારે માત્રામાં કાદવ અને પાણી ભરાઈ જવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો મૃતકોમાં ઉત્તરાખંડ ઉપરાંત બિહાર અને ઝારખંડના શ્રમિકો સામેલ હોવાનું સામે આવ્યું છે. પંકજ સક્સેના સંવાદદાતા ઉત્તરાખંડથી આપણી સાથે જોડાઈ ગયા છે અને અત્યારે ત્યાં શું સમગ્ર ઘટના ચાલી રહી છે? हाँ देखिए, बताना चाहूंगा ये जो मामला है चमोली का मामला है, जहाँ जी जो है टनल में काम करते हुए लगभग 19 लोगों को 19 लोगों को बाहर निकाला जा चुका है और 7 लोगों की जहाँ पर जो मौत हो चुकी है और जो मृतक है उत्तर प्रदेश के 3 उत्तर प्रदेश के, 2 उत्तराखंड के और 2 छत्तीसगढ़ के रहने वाले बताए जा रहे हैं और सभी 12 घायलों को अस्पताल में भर्ती करा दिया गया है, जिसमें बिहार के 20 वर्षीय रोहित पांडे और श्रीनगर बस अस्पताल में भर्ती है। जी, सरकार की तरफ से अभी क्या किया जा रहा है? देखिए, सरकार के जो मुख्यमंत्री उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने यहाँ पर अभी दौरा लिया है, सभी अधिकारियों को निर्देशित किया है जितने 3 अभी बच्चे हैं रेस्क्यू करें जल्दी से निकाला जाए और जो पश्चिम बंगाल के 2 गोविंद और मंडल जो ठीक होकर डिस्चार्ज हो चुके हैं और सबसे बड़ी बात है घायलों में 2 छत्तीसगढ़ के हैं, 5 झारखंड के, 1 पंजाब का, 1 हिमाचल प्रदेश और 1 बंगाल और 1 बिहार का रहने वाला है। और सबसे बढ़िया पुष्कर सिंह धामी उत्तराखंड के मुख्यमंत्री खुद इस पे नजरें बनाए हुए लगातार सभी अधिकारियों से निर्देशित बात कर रहे हैं और सभी को निर्देशित किया गया है कि रेस्क्यू अभियान को तेज करें और जल्दी जितने भी, क्योंकि बरसात का मौसम है, रेस्क्यू करने में भी दिक्कतें आ रही है। जी, इन सभी घायलों के लिए कोई राहत की बात सामने आई है क्या सरकार की तरफ से? अभी तक तो सरकार की तरफ से कोई घोषणा नहीं की गई है, लेकिन तो पुष्कर सिंह धामी अभी भी मौके पर मौजूद है, जो उत्तराखंड के मुख्यमंत्री हैं। उसके बाद इसमें जो मृतक है उनको कुछ ना कुछ राहत सरकार के द्वारा दी जाएगी। जी, आप हमारे साथ जुड़े उसके लिए आपका खूब खूब आभार। તો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જ્યાં ટનલમાં આ શ્રમિકો જે છે દટાઈ ગયા હતા અને રાહત કામગીરી અત્યારે ચાલી રહી છે અને સરકાર તરફથી હજી સુધી કોઈ ઘોષણા કરવામાં આવી નથી એવું જાણવા મળી રહ્યું છે. અને આ ઉત્તરાખંડમાં આ ઘટના બની છે કે જ્યાં શ્રમિકો આ ઘટનાની અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. તો પાણી બહાર કાઢવા માટે 3 પંપ જે છે એ લગાવવામાં આવ્યા છે. સ્ક્રીન ઉપર તમે દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં ઘણા લોકો અત્યારે ઉમટ્યા છે અને આજુબાજુના વિસ્તારના લોકો પણ ત્યાં આવી ગયા છે અને સરકાર પણ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ હજી સુધી ઘાયલોને, શ્રમિકો જે ઘાયલ થયા છે એમને કોઈ જ રાહત કામગીરી જે છે એ ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ રાહતના સમાચાર, રાહતના કોઈ ઘોષણા કરવામાં આવી નથી. તો ગીર મુદ્દે કરશન બાપુ ભાદરકાએ સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. સિંહોની આડમાં ગીરમાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ આ નિર્ણયથી નાના ધંધાકીય એકમો અને સ્થાનિક રોજગારીને અસર થઈ શકે છે. સિંહના નામે સરકાર શાસન એની આસપાસ અને ગીરમાં સીલ કરવાનું કામ અત્યારે કરી રહી છે. કાયદો આગળ કરીને ક્યાંક ને ક્યાંક નૈતિકતાને તોડી રહી છે. વાત સિંહની કરે છે, સિંહની રંજાડની કરે છે. તો મારે સરકારને પૂછવું છે
કે તમારું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું ઘાસ કાપવા માટે રાખ્યું છે? ખેડૂતનો દીકરો આંગણા ધર્મ, આશરા ધર્મ, ભારતીય સંસ્કૃતિ પેટે બે મહેમાનોને પોતાને ત્યાં આશરો આપે અને મહેમાનોની સગવડતા પણ સચવાય અને ખેડૂતોને પણ બે પૈસાની આવક થાય તો તમારું જાય છે શું? શું શહેરોમાં દુકાનો ભાડે નથી અપાતી? ઘર ભાડે નથી અપાતા? અપાય છે. તમે ક્યાંક ને ક્યાંક સિંહને અહીંયા આગળ કરો છો. એક બાજુ તમે ટુરિઝમને ડેવલપ કરવા માટે ગીરની વાતો કરો છો. શાસન સુધી રાષ્ટ્રપતિથી લઈને મોટા મોટા નેતાઓ લાંબા થાય છે. વન ટાઈપ્સ ઓફ માર્કેટિંગ થાય છે. એટલે લોકો ઉત્સાહમાં ને ઉત્સાહમાં ગીરનો માહોલ માણવા માટે રજાઓમાં ગીર બાજુ આવે છે અને સરકાર એવું ઈચ્છે છે કે જે ટુરિસ્ટ ગીરમાં આવે એ હેરાન થવો જોઈએ. હજારોની સંખ્યામાં જ્યારે ટુરિસ્ટો અહીંયા આવે છે અને એક બાજુ તમે મોટા લોકોને સાચવવા માટે, મોટા એકમોને સાચવવા માટે ક્યાંક ને ક્યાંક કાયદો આગળ કરીને જે ખેડૂતો, જે ગામડાના લોકો પોતાના ખેતરમાં 2-5 રૂમો બનાવીને આ ટુરિસ્ટોને આશરો આપે છે એને તમે સીલ મારો છો. આવું ન હોય સરકાર. એક બાજુ તમે ટુરિઝમને ડેવલપ કરો છો, એક બાજુ તમે ગીરને ડેવલપ કરો છો અને વાત રહી સિંહની તો તદ્દન ખોટું ગણિત છે સરકાર. જ્યાં જ્યાં સિંહો બાબતે ન બનવાનું બન્યું એ એરિયા ટુરિસ્ટ વાળો ક્યાં હતો? તો દાહોદ કલેક્ટર કચેરી ખાતે દિલ્હી મુંબઈ કોરિડોર તેમજ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સથી અસરગ્રસ્ત ખેડૂતો સાથે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના ખેડૂતોએ નવીન જીઆઈડીસી, એરપોર્ટ, રેલવે લાઇન અને હાઈવે પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહેલા જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે વિકાસકીય પ્રોજેક્ટો માત્ર સરકારી જમીન પર જ કરવામાં આવે અને જો ખાનગી જમીન સંપાદન બંધ નહીં થાય તો તેઓ કોઈ પણ સંજોગોમાં જમીન આપશે નહીં. આ બેઠકમાં ખેડૂતોને આજ દિન સુધી પૂરતી પ્રાથમિક સુવિધાઓ ન મળી હોવાની રજૂઆતો પણ કરાઈ હતી. કલેક્ટરે ખેડૂતોની તમામ માંગણીઓ અને પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળીને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમજ 1 મહિના બાદ આ સંદર્ભે પુનઃ રિવ્યુ બેઠક યોજવાની જાહેરાત કરી હતી. કલેક્ટરની સકારાત્મક ખાતરી મળતા ખેડૂતોએ હાલ પૂરતું પોતાનું પ્રસ્તાવિત આંદોલન મોકૂફ રાખ્યું છે. જો કે માંગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજ રોજ અમે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન આપવા અને એમને રિવ્યુ મિટિંગને અર્થે બોલાવવામાં આવ્યા અને એમાં હાજર રહ્યા હતા. એમાં અમારો પ્રશ્ન આ રીતનો હતો કે અમારે ત્યાં ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની અંદર પહેલાં તો કાળી 2 યોજના આવી, પછી કોરિડોર આવ્યો, પછી એરપોર્ટનો ઇસ્યુ આવ્યો અને જીઆઈડીસી આવ્યો અને હવે રેલવેનો ઇસ્યુ આવ્યો. એમ 5 જાતની યોજના પ્રોજેક્ટ લાવવામાં આવે છે. એના અંદર અમારા ગામોની આદિવાસી ખેડૂતોની જમીનો બધી સંપાદન થવાની છે. એમાં અમારા આદિવાસી ખેડૂતો જમીન વિહોણા અને ઘર વિહોણા બની જાય છે. એની લડત અમે લડીએ છીએ અને આ લોકો અમારા આદિવાસી ખેડૂતો હવે કોઈ પણ ભાગે 1 ઇંચ પણ જગ્યા સરકારને આપવા માંગતા નથી. એટલા માટે જીઆઈડીસી અને એરપોર્ટ અને રેલવેનો સખત વિરોધ કરી અમે 1 પણ ઇંચ જગ્યા આપવાના નથી અને આ રીતે સરકારને અમે રજૂઆત કરવા માંગીએ છીએ. ડામોર મુકેશભાઈ. નવસારીથી સમાચાર સામે આવ્યા છે કે જિલ્લામાં ગત 24 જુલાઈના રોજ અંબિકા નદીમાં આવેલા ઐતિહાસિક પૂરે ભારે તારાજી સર્જી હતી. ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં 10 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા હજારો પરિવારોની ઘરવખરી અને ખેતી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી. પૂરના પાણી 48 કલાક સુધી ન ઓસરવા પાછળ કાંઠા વિસ્તારમાં બનેલા અંદાજે 2500 થી 3000 જેટલા ઝીંગા તળાવો મુખ્ય કારણ હોવાના આક્ષેપ સાથે આજે 15 થી વધુ ગામોના 1200 થી વધુ ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ગ્રામજનોએ કલેક્ટરને સેટેલાઇટ મેપિંગ સાથે રજૂઆત કરીને પાણીનો કુદરતી પ્રવાહ રોકતા તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવાની માંગ કરી હતી. આ સાથે જ નવનિર્મિત કોસ્ટલ હાઈવેને પિલર પર બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કલેક્ટરે તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે કડક સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ઝીંગા તળાવો ક્યારે દૂર કરશે.
અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી સાથે થયેલા દુષ્કર્મ તેમજ રાજ્યમાં મહિલાઓ અને સગીરાઓ પર વધતા અત્યાચારના બનાવોને લઈને મહિલા અધિકાર મંચ મેદાને આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને માલપુર ખાતે સગીરાઓ સાથે બનેલી બળાત્કાર અને પોક્સો હેઠળની શરમજનક ઘટનાઓ સામે સંગઠને ભારે રોષ વ્યક્ત કર્યો છે. મહિલા કાર્યકરોએ કલેક્ટર કચેરી પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે કે ત્યાં સાયબર ક્રાઇમ પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે આંતરરાજ્ય સાયબર ઠગાઈના એક અત્યંત મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દિલ્હી અને રાજસ્થાનથી વિક્રમ કુમાર ગુમા અને શૈલેષ સોની નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ શાતિર ઠગો દેશભરના પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસન સ્થળોની ધર્મશાળા, આશ્રમ, ટ્રસ્ટ અને હોટલોના નામે નકલી વેબસાઇટ્સ બનાવીને પ્રવાસીઓ સાથે છેતરપિંડી આચરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 11 રાજ્યોમાં કુલ 126 નકલી વેબસાઇટ્સ બનાવી હતી, જેમાં ગુજરાતની સૌથી વધુ 41 સાઇટ્સ સામેલ છે. સોમનાથ, દ્વારકા, ગિરનાર અને પાલિતાણા જેવા પવિત્ર યાત્રાધામોના નામે ફેક વેબસાઇટ બનાવી ગૂગલ એસઈઓ દ્વારા તેને ટોપ પર રાખીને અત્યાર સુધીમાં 21,985 થી વધુ નાગરિકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ અને QR કોડ મારફતે લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. પોલીસે 3 મોબાઈલ અને લેપટોપ જપ્ત કરી અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના પીઆઈ સાર્થક સોની, જોટાણીયા, પીએસઆઈ નિખિલની ટીમ દ્વારા એક ખૂબ મોટું ડિટેક્શન કરવામાં આવેલું છે. હકીકત એવી છે કે ભારતના અલગ અલગ તમામ ધર્મ સ્થળોના ખોટી વેબસાઇટો બનાવી અને નાગરિકોને ત્યાં રોકાવા અથવા સુવિધા પૂરી પાડવાના નામે છેતરપિંડી આચરતી 126 વેબસાઇટ બનાવનાર ગેંગના મુખ્ય આરોપી કે જેણે વેબસાઇટ બનાવી છે અને એ પૈકીની વેબસાઇટો વાપરનાર આરોપી એમ બેની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા ગુજરાતની 41 વેબસાઇટો બનાવેલી સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલિતાણા, ભુજ, જુનાગઢ, પાટણ અને ગાંધીનગર, આંધ્રપ્રદેશના તિરુમાલા, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, જમ્મુ કાશ્મીર કાતરા, કર્ણાટકની, મધ્યપ્રદેશ ઉજ્જૈન, મહારાષ્ટ્રમાં શિરડી, ઓશિવારા, સિગોન, તમિલનાડુનું શ્રીરંગમ, ઉત્તર પ્રદેશ વૃંદાવન, ઋષિકેશ, હરિદ્વાર અને કલકત્તાના ધાર્મિક સ્થળો. આમ આ ગેંગ દ્વારા ભારતના 21,985 નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવેલ હોવાની હકીકત ધ્યાનમાં આવેલ છે. આ તમામ વેબસાઇટો બનાવનાર મુખ્ય માણસનું નામ છે વિકીકુમાર રામકુબેર ગુપ્તા, જે મૂળ દિલ્હીનો રહેવાસી છે અને એણે કમ્પ્યુટર સાયન્સમાં બીટેક એટલે કે એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરેલી છે અને આ વેબસાઇટો પૈકીની 12 વેબસાઇટોનો છેતરપિંડી માટે ઉપયોગ કરતો શૈલેષ સોની, જે ભરતપુર રાજસ્થાનનો રહેવાસી છે, તેની પણ ધરપકડ હાથ ધરવામાં આવેલી છે. એ ફિગર તમને પછી આપીએ, કેમ કે 70 જેટલી ફરિયાદો દાખલ થઈ છે આ ગેંગ સામે. ગુજરાત સિવાય જેમ મેં આપને જણાવ્યું એમ જમ્મુ કાશ્મીર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ આટલા રાજ્યોની વેબસાઇટો બનાવેલી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ ભાવનગર શહેરમાં એક ભવ્ય અને અભૂતપૂર્વ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેયર ઉષાબેન તલરેજાની અધ્યક્ષતામાં આ વિશાળ યાત્રા યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે યોજાયેલી આ યાત્રામાં નાના ભૂલકાઓ, શહીદ વીરો અને સ્વાતંત્ર્ય સેનાઓની વિશેષ વેશભૂષા ધારણ કરીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દેશભક્તિના ગીતો અને નારાઓ સાથે નીકળેલી આ રેલીમાં હજારો નાગરિકો ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રભાવનામાં લીન થયા હતા.
15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ આવી રહ્યું છે. સમગ્ર રાષ્ટ્રીય ભક્તિના રંગે આપણા સ્વતંત્ર વીરો શહીદ વીરોને યાદ કરીને આપણી આઝાદી મામૂલી એ તપસ્વીઓને યાદ કરીને હુતાત્માઓને યાદ કરીને સમગ્ર ભારત વર્ષ મોદી સાહેબના નેતૃત્વની અંદર ઉજવી રહ્યું છે. હર ઘર તિરંગા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અને સરકાર દ્વારા પણ પોતાના ઘરે મા ભારતીનો ધ્વજ ફરકાવવાનો એ પણ એક શરૂઆત મોદી સાહેબે કરી છે. 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી ઉલ્લાસભેર રાષ્ટ્રમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વને એમના હસ્તે થવાની છે અને રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ એ અમરેલી ખાતે થવાનો છે. એમની ઉપસ્થિતિમાં ફ્લેગ હોસ્ટિંગ થશે. સમગ્ર જિલ્લા કક્ષાએ સરકારી વ્યવસ્થાઓમાં કાર્યક્રમ માનનીય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ભાવનગર મહાનગરમાં પણ વહીવટી તંત્ર જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયરશ્રીના નેતૃત્વમાં તિરંગા યાત્રા નીકળી છે. માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન, માનનીય મેયરશ્રી ઈચ્છાબેન, કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, એસપી શ્રી, આઈજી શ્રી, સૌ પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કુમારભાઈ અને સમગ્ર સંસ્થાઓ અને સામાન્ય જનતા સાથે આ એક વિશિષ્ટ તિરંગા યાત્રા ભાવનગર ખાતે કાઢી છે. એવી સ્કૂલથી જિલ્લા પંચાયત, મહાત્મા ગાંધી રોડ, વોરા બજાર, હલોરિયા થઈને અત્યારે પૂર્ણ થઈ છે. મને આનંદ છે કે જે ઉમંગ અને ઉત્સાહ એમની આગતા સ્વાગતા અને જે ઉર્જા ત્યાંથી પણ નીકળી છે, નવી ચેતના એ પ્રગટાવી છે. આ માત્ર 15મી ઓગસ્ટ પૂરતું આ રાષ્ટ્રીય પર્વ અને આઝાદીનું પર્વ નથી. આપણા વ્યવહારમાં, સમાજ જીવનમાં એ કાયમ આઝાદીનું પર્વ અને રાષ્ટ્રીય પર્વ એ અંકિત રહે ભાવ સાથે સરકાર દ્વારા આ વિશેષ કાર્યક્રમ એ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે. હું તમામ નગરજનોને આ તિરંગા યાત્રા માટે ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા, ઘરે ઘરે તિરંગો આપણે લગાડીએ અને આપણી એક દેશભક્તિનું એક કમિટમેન્ટ એ પણ આ દિવસોમાં આપણે અભિવ્યક્તિ કરીએ. સૌને શુભકામનાઓ. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.